હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ ને સીતારામ બધાઈને. તો મેં આજથી બ્લોગ બનાવવાના પાછા ચાલુ કર્યા છે અને ગુજરાતીમાં બનાવવાના છે, કેમ કે હવે હિન્દી આપણે મૂકી દીધું છે. હવે આપણે આપણી જ લેંગ્વેજમાં બનાવવાના છે, ગુજરાતીમાં. તો આઈ હોપ કે બધાને મજા આવશે એટલા માટે. અને કેટલા વર્ષથી અમે મૂકી દીધું વ્લોગિંગ, દોઢ વર્ષ ઉપર થઈ ગયું કે મેં વ્લોગિંગ મૂકી દીધું. તમને ખબર જ હશે બધાને. અને બેકગ્રાઉન્ડમાં થોડોક નોઈસ આવશે પણ અત્યારે ચાલશે. પછી બીજો મારે કઈ રસ્તો છે નહીં એટલા માટે. એટલે ઘણા વર્ષોથી મૂકી દીધું. તો હવે પાછા હું ચાલુ કરું છું, કેમ કે મારા થોડા ગોલ હતા એ પતાવવાના હતા. અને તમારા માટે એક સરપ્રાઈઝ પણ લાવી રહ્યો છું. બહુ મોટું સરપ્રાઈઝ છે, એ તમને આગળ જતા ખબર પડશે. હવે ધીમે ધીમે આપણે ચાલુ કરીએ છીએ વ્લોગ. અને આ વ્લોગમાં થોડુંક વોઇસ ઓવર આવશે મારું, કેમ કે થોડીક જગ્યાએ જ્યાં હું વ્લોગ ન બનાવી શકું ત્યાં હું વોઇસ ઓવર પણ નાખીશ, ખાલી વિડીયો બનાવીને. અને હવે અત્યારે જાઉં છું હું સવારે ઓફિસે. તો હવે ઓફિસે જઈએ. બાકી બધું આપણું પતી ગયું છે, ભણવાનું બધું પૂરું થઈ ગયું. હવે આપણે જઈએ છીએ ઓફિસે. એટલે હવે જો આ બધું પેક કરવાનું છે. હજી જ્યાં લેપટોપ ને બધું પડ્યું છે એ બધું પેક કરવાનું છે. અને અહીંયા જો આ ટિફિન ને એવું પડ્યું છે, બટેકાનું શાક ને ભાખરી પડી છે, તો એ બધું જ આપણે પેક કરવાનું છે. અને પછી લઈ જવાનું છે એ ઓફિસે, કેમ કે ઓફિસે હજી એક મિત્ર છે આપણો. ટોટલ અમે 3 પાર્ટનર જઈએ. તો હજી એક પાર્ટનર તો દેશમાં ગયો છે અને એક બીજો મિત્ર છે, એની સાથે આ જમવાનું છે, કેમ કે એની ઘરે કોઈ છે નહીં એટલા માટે આ લઈ જવાનું છે. તો આ બધું કમ્પ્લીટ કરીને હું લેતો જાઉં અને પછી આપણે હવે ડાયરેક્ટ મળીએ ઓફિસે. બાકી આજનો આપણો લુક થોડોક જોઈ લો તમે કેવો છે. જો આવો લુક છે આપણો થોડોક આજનો. અને આ જો મમ્મી કામ કરી રહી છે અહીંયા. મમ્મી જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. જય શ્રી કૃષ્ણ. એટલે હવે આપણે છે ને જઈએ છીએ ઓફિસે. પછી હું તમને પાછો ઓફિસે જઈને તમને બતાવું મારી ઓફિસ કેવી છે. તો ચાલો આપણે જઈએ ઓફિસે. ફાઇનલી ગાઈઝ આપણે જો ઓફિસે આવી ગયા છે. આ આપણી ઓફિસ છે. અગરબત્તી થઈ ગઈ છે એટલે દીવાબત્તી થઈ ગઈ કમ્પ્લીટ. જો આ આપણી ઓફિસ છે આખી. ના આપણો મિત્ર છે મેહુલ વાણિયા. તો આપણે પૂજા પાઠ કરી લઈએ થોડાક, પછી લેબલ ને પ્રિન્ટ ને એવું બધું કાઢીએ ઓર્ડર્સની. આમાં બધું તો બોક્સ ને એવું બધું છે. પછી હું તમને આખું કહું ડિટેલમાં કઈ રીતનું છે. પહેલાં આ બધું કમ્પ્લીટ કરી લઈએ પછી કહું તમને હું. ફાઇનલી ગાઈઝ હવે આપણે છે ને પેકિંગ ને બધું થઈ ગયું છે. લેબલ ને એવું સવારે કાઢી લીધું હતું, પછી પેકિંગ કર્યું, માલ ને એવું બધું લઈ આવ્યા હતા. હવે જો આ બધું પેકિંગ થઈ ગયું છે અને અડધું તો પિકઅપ થઈ ગયું છે. અને આ ભાઈ જો હવે લિસ્ટિંગ મારવા બેઠા છે. આનું નામ સાહિલ છે. એટલે હવે આ બ્લોગમાં દેખાય આપણે રોજ હવે. અને હું હવે લિસ્ટિંગ મારવા જ બેઠો હતો. ને એ ભાઈને એક હમણાં કાંડ થઈ ગયો છે બહુ મોટો, કે ફોનની ડિસ્પ્લે ઉડી ગઈ છે અત્યારે સવારમાં જ. પાડ્યો નથી કાંઈ નથી તો પણ કાંઈ વધ્યું નથી ફોનમાં તો, કેમ કે પહેલેથી તૂટેલો ને ભાંગેલો જ હતો ફોન. એટલે પતી ગયું છે. હવે એમાં ડેટા બધો એનો એમાં જ છે. એટલે હવે પ્રોબ્લેમ છે. હવે હું ભાઈ સોલ્યુશન શું લાવશો કયો મને. હવે તો હું હોય ભેગું થાય કે નહીં? ફોન બદલાવાનો. ઘા ભેગા ઘા જ આવે છે ને હમણાં તો. હા, પૈસા હોય ને ઘા ભેગા ઘા જ આવે છે બધાને એમ છે. મારે જો લેપટોપમાં પ્રોબ્લેમ છે. લેપટોપમાં હમણાં ફૂલ પંખો છે ને ફરતો હતો, ફૂલ અવાજ આવતો હતો પંખામાં. એટલે આનું મધરબોર્ડ ગયું જ છે પણ હાલે છે અત્યારે ધીમું એટલે વાંધો નથી. અને આ ભાઈ આમાં લિસ્ટિંગ કરે છે. હું લિસ્ટિંગ જ કરવા બેસતો હતો. અને આ બધું હવે પેકિંગ થઈ ગયું એટલે હમણાં પિકઅપ થઈ જાય. અને મેહુલ છે એ બહાર ગયો છે એટલે હવે થોડીક વાર પછી હવે અમે જમવા બેસી જઈશું. તો પછી જોઈએ હવે બપોર પછીનો શું પ્લાન થાય છે. કદાચ બહાર જ જવાનું છે. હવે આનો ફોનનું કંઈક તો સેટિંગ કરવું જ પડશે ને, કંઈક કરવું પડશે ને. હવે નવો લેવો કે શું કરવું? નવાનું બજેટ નથી અત્યારે. પછી જોઈએ શું થાય છે. ગાઈસ ફાઇનલી હવે હું ઘરે આવી ગયો છું. હવે ફ્રેશ એકદમ થઈ ગયો અને હવે જમવા બેઠો છું. જો આજે ખમણ છે, કઢી છે, ખીર છે. અને મમ્મીએ જમી લીધું છે અને પપ્પાએ ઓલમોસ્ટ જમી જ લીધું છે. એકલા જમી લીધું છે મારા વગર. પણ હવે હું જમવા બેસી જાઉં છું. અને મારે જવું છે બહાર હજી, કેમ કે કાલે અમારે ટ્રીપ ઉપર નીકળવાનું છે. નાની એવી ટ્રીપ છે 1 દિવસની. બધા ગ્રુપમાં ફ્રેન્ડ્સ નીકળીએ હજી. તો જોઈએ કાલનો વ્લોગ તમે જોજો.
એ આવશે મંડે આવશે, એટલે તમે ત્યારે જોઈ લેજો કે અમે ક્યાં ગયા હતા અને શું કેવી મસ્તી કરી, મજા આવશે. અને આજે તો પહેલાં અત્યારે જમી લઉં ને પછી અમારે જવાનું છે હજી મોટી ગાડી લેવા માટે, કેમ કે અમારી પાસે તો મોટી ગાડી નથી પણ બીજેથી અરેન્જ કરીને મોટી ગાડી લઈ આવવાની છે. એટલે પહેલાં હું જમી લઉં અને પછી અમે જઈએ. હવે દેખાણો ફાઇનલી હમ જા રહે હે. ક્યાં જાય છે કે તો હવે આપણે ગુજરાતીમાં ચાલુ કર્યા, પેલા હિન્દીમાં બનાવતા ને. હે હવે ગુજરાતીમાં ચાલુ કર્યા. થોડીક ટિપ્પણી તો કરો. ચાલો ઓલી એસી ઓલી એસી વાળી ટિપ્પણી કરો થોડી. ફાર્મમાં જે જૂના સબસ્ક્રાઈબર છે ને એ બધાને ખબર છે ફાર્મની એવા વ્યૂ એટલા આવ્યા હતા. આમ જો ફાર્મમાં ગયા હો, ફાર્મમાં ગયા ને આવડા એસી કરીને સીધો ઉપર ચડી બેસી ગયો. મેં કીધું બાપ ગોતરમાં કોઈ એસી જોયું, એસી જોયું, બેસી ગયો. વ્યૂ ગયા હાઈએસ્ટ હો સીધા. અને અલા ફોન ઘુમેડવા આવ્યા છે હો કઈ આવું. થોડુંક પ્લાનિંગ કરો, કાલે નાસ્તો બાસ્તો કંઈક લઈને આવજો. લુખાવ ધોઈડા આવશે, લઈ આવું રેડબુલ. હા તો ફાઇનલી ગાઈઝ ટ્રીપની બધી જ પ્લાનિંગ થઈ ગઈ છે. અમે ટોટલ 6 લોકો જઈએ છીએ કાલે, કેમ કે 7 જણા જતા હતા પણ એમાં એવું થયું કે જે મોટી ગાડી આપવાવાળો હતો ને એને જ કંઈક ફેમિલીમાં ઇસ્યુ આવી ગયો, એટલા માટે એ નથી આવતો. હવે અમે જઈએ છીએ ટોટલ 3 બાઇક લઈને જઈએ છીએ, કેમ કે મોટી ગાડી હતી પણ એના આવવાનું કેન્સલ થયું, એટલા માટે હવે એ નથી આવતો. એટલે હવે જલ્દી સૂવું પડશે મારે, કેમ કે કાલ સવારે 6 વાગે વહેલું નીકળવાનું છે. અહીંથી કંઈક 100 કિલોમીટર જ છે આગું, એટલે એટલા માટે નથી વાંધો આવે એમ. એટલી તો બાઇક ચાલી જ શકશે, એટલે વાંધો છે નહીં કાંઈ. અને હવે જો 12:30 તો થઈ ગયા છે, હજી હું એડિટિંગ ને બધું કરી એટલે 2 તો વાગી જ જવાના છે. એટલે 2 વાગ્યા સુધી તો એડિટિંગ ને બધું અપલોડ કરીને વાર લાગશે, એટલા માટે તો હવે જલ્દીથી બધું પતાવીને સૂઈ જાવ એટલે જલ્દી ઉઠાશે સવારે. નહીંતર ઉઠાશે પણ નહીં, કેમ કે સવારે મારે ઉઠવાની ટેવ જ 9 વાગ્યાની છે, એટલા માટે. કેમ કે ઓફિસ મારે 10 વાગે ખુલે છે. અને આજનો વ્લોગ મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે ગુજરાતીમાં જ વ્લોગ આવશે અને હું રીતમાં આવું છું પાછો ધીમે ધીમે. પહેલાં હું કેમ ડેઈલી વ્લોગ મૂકતો એમ હવે ડેઈલી વ્લોગ પાછો ચાલુ કરું છું ધીમે ધીમે, એ જ રીતમાં આવું છું. હવે તો તમને મારા ફ્રેન્ડ્સ ને બધા હવે મજાક મસ્તી મજા જ આવશે તમને. બહુ મસ્ત વ્લોગ બનવાના છે હવે. એટલે હવે જલ્દી સૂઈ જાઓ, એડિટિંગ કરી લો ને પછી અપલોડ કરી પછી જલ્દી સૂઈ જાઓ એટલે સવાર ઉઠી જાઓ. ને જોવો ને પાવર બેંક મૂકી જ દીધી છે મેં ચાર્જિંગમાં, કેમ કે કાલે વ્લોગ બનાવવાના છે, બહુ મસ્ત વ્લોગ આવવાના છે, બધા બહુ મસ્તી કરવાના, બધા વ્લોગ આવવાના છે. એટલા માટે આ પાવર બેંકને બધી જરૂર છે, એટલા માટે. તો હવે જોઈ લઈએ સીધા. હવે હું એડિટિંગ કરી લઉં ને પછી સીધો સૂઈ જાઉં. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.